નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતી જીઈસી ચેનલ વિશે. પહેલાં ગુજરાતી જીઈસી ચેનલ 3 હતી, પરંતુ કોઈ કારણોસર માત્ર 2 જ ચેનલ અત્યારે અસ્તિત્વમાં છે. તેમાંની એક છે ગુજરાત સરકારની અંડરમાં ચાલતી ચેનલ ડીડી ગિરનાર અને જીઓ સિનેમા અને વાયકોમ 18ની અંડરમાં ચાલતી ચેનલ કલર્સ ગુજરાતી. પરંતુ દોસ્તો, આ વિડીયોમાં આ ચેનલ વિશે નહીં, પરંતુ એક બીજી જ ચેનલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ બંને ચેનલના ઇતિહાસ અંગેનો વિડીયો આવનારા સમયમાં જરૂર બનાવીશ, પરંતુ આજે તો સાલ 2000માં લોન્ચ થયેલી ચેનલ આલ્ફા ટીવી ગુજરાતી વિશે વાત કરવા જઈ રહ્યો છું, કે જે ઘણા બધા ટીવી સિરિયલો જોવા મળતા હતા અને આપણી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો પણ તેમાં પ્રસારિત થતી હતી, આપણું સૌનું મનોરંજન કરતી હતી. તો દોસ્તો, આટલા સરસ કાર્યક્રમ પ્રસારિત કરતી હોવા છતાં તે કેમ બંધ થઈ ગઈ એ વિશે આગળ વાત કરીશું. પરંતુ તે પહેલાં આપણે જોઈ લઈએ કે આ ચેનલ કોના દ્વારા અને ક્યારે શરૂ કરવામાં આવી હતી. વાત જાણે એમ બની કે જી નેટવર્કના ચેરમેન સુભાષચંદ્ર જ્યારે યુકેમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે એક મહિલાએ તેમને ફરિયાદ કરી કે જી નેટવર્કની અનેક ભાષામાં ચેનલ છે, તો જી ટીવી ગુજરાતીમાં કેમ કાર્યક્રમ પ્રસારિત કરતી નથી. પરંતુ તેના કારણે સુભાષચંદ્રને પ્રાદેશિક ભાષામાં આ પ્રોગ્રામિંગનો રસ પડ્યો. એટલે તેમણે આલ્ફા ટીવી ગુજરાતી 21 માર્ચ અને સાલ 2000માં ચોથી પ્રાદેશિક ભાષાની ચેનલ તરીકે પ્રસ્થાપિત કરી. આ ઉપરાંત જી નેટવર્કના અંદરમાં આલ્ફા ટીવી બંગાળના, આલ્ફા ટીવી મરાઠી, આલ્ફા ટીવી તેલુગુ અને આલ્ફા ટીવી પંજાબી પ્રાદેશિક ચેનલો હતી. હિન્દી અને ગુજરાતીના જાણીતા ફિલ્મ સ્ટાર પરેશ રાવલના હસ્તે આલ્ફા ટીવી ગુજરાતીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જી ટીવી પર આવતા પ્રોગ્રામિંગની ફોર્મ્યુલાનો ઉપયોગ આલ્ફા ટીવી ગુજરાતી પર કરવામાં આવ્યો. હ્યુમન સેન્ટ્રિક, ફેમિલી ડ્રામા, સિટકોમ કોમેડી, મ્યુઝિક શો અને ગેમ શો વગેરે શરૂઆતમાં બતાવવામાં આવતા હતા અને ખૂબ જ સારી રીતે ચાલતા હતા. તેમના લોગો અને રીમેક અંગેની વાત કરીએ તો જ્યારે સાલ 2000માં શરૂઆત થઈ, ત્યારે આલ્ફા ટીવી ગુજરાતી કંઈક આ પ્રકારનો લોગો હતો. 2000થી 2004 સુધી આ જ લોગોમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવ્યો, પરંતુ 2004માં આ લોગોમાં થોડોક નજીવો ફેરફાર કરવામાં આવ્યો. ગુજરાતી કે જે આલ્ફાની નીચે લખેલ હતું તેને જમણી બાજુ કરી દેવામાં આવ્યું, પરંતુ આ લોગો માત્ર એક સાલ પૂરતો જ રહ્યો. 2005માં જી નેટવર્કે તેમનું નામ ચેન્જ કરી નાખ્યું, આલ્ફા ટીવીની જગ્યાએ જી ગુજરાતી કરી નાખ્યું. લોગો પણ જી ટીવીની મૂળ ચેનલ જેવો જ રહ્યો. 28 માર્ચ 2005ના રોજ આલ્ફા ટીવી ગુજરાતીને જી ટીવી ગુજરાતીમાં સંપૂર્ણપણે ફેરવી નાખી. આ પછી ચેનલ 5 વર્ષ સુધી ચાલી. 31 મે 2009ના રોજ જી ટીવી ગુજરાતીને જી નેટવર્કે સંપૂર્ણપણે બંધ કરી દીધી અને ત્યાર પછી તેમણે ગુજરાતી ભાષાની નવી ચેનલ લોન્ચ ન કરી, પરંતુ જૂન 2017ના રોજ તેમણે તેને સ્થાને જી 24 કલાક ન્યૂઝ ચેનલ લોન્ચ કરી, પરંતુ એન્ટરટેનમેન્ટની ચેનલ તો રજૂ જ ન કરી. હાલમાં તેમની કોઈ ટીવી ચેનલ તો નથી, પરંતુ યુટ્યુબ પર જી ટીવી ગુજરાતી ઓફિશિયલ ચેનલ છે, તેના પર આલ્ફા ટીવી પર પ્રસારિત થતા પ્રોગ્રામિંગની વાત કરીએ તો સરિતા જોશીનું આશા, આમ ધર્મેશ વ્યાસનું ચાલ મારી સાથે વો જિંદગી, રોમા માણેક અને વિક્રમ ગોખલેનું અકબર બિરબલ, કલ્પના દિવાનનું ગતિ, આશિયાના, ડોક્ટરની ડાયરી, કરિયાવર, કલશ, ઓથ, મહેફિલ, મુકામ પોસ્ટ, સાહેબ સરખા રહેજો, મનુભાઈ ગઢવીની લોકકથા આવી ટીવી ધારાવાહિકો પ્રસારિત કરવામાં આવતી અને ગુજરાતી ફિલ્મો પણ પ્રસારિત કરવામાં આવતી. જો તમે ધારાવાહિકો જોવા માંગતા હો તો તમે જી ટીવી ગુજરાતીની ઓફિશિયલ ચેનલ પરથી જોઈ શકશો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.